હેલો, હું છું જમીન ચૌધરી અને તમે જોઈ રહ્યા છો આજનો એક એવો ટોપિક આપણી સમજાવટ પર કે ગર્ભધારણ માટે કયા દિવસો સૌથી શ્રેષ્ઠ હોય છે. તો આપણને એક પ્રશ્ન મૂંઝવતો હોય છે કે જ્યારે જ્યારે બી આપણે બાળકની ઈચ્છા રાખતા હોય છે અથવા આપણો ગર્ભ પોઝિટિવ થાય છે, એટલે કે આપણે મેન્સ્ટ્રમ સાયકલની અંદર આપણા પીરિયડ્સમાં આપણે એનો ટેસ્ટ કરીએ છીએ અને જો પોઝિટિવ આવે છે એ સમજ કેળવીએ કે કેવી રીતે ગર્ભ આપણે ધારણ કરી શકીએ છીએ. ઓકે, અથવા ગર્ભધારણ થતું હોય તો કેવી રીતે આપણે બચી શકીએ છીએ. ઓકે, પહેલા તો સૌપ્રથમ આપણે શું સમજીશું કે મેન્સ્ટ્રમ સાયકલ શું છે, ટાઈમ પીરિયડ શું છે. તો આ ટોપિક છે એ જનરલ અવેરનેસ માટે બી છે અને તમે જો એવું ઈચ્છતા હોય કે તમારે ગર્ભધારણ કરવા માટે કયા દિવસો દરમિયાન તમારે જોડે રહેવું જોઈએ. ઓકે, તો શરૂઆત કરીએ આપણે ગર્ભધારણના એ મહત્વના ટોપિકની કે ગર્ભધારણ માટે કયા દિવસો છે સૌથી શ્રેષ્ઠ. તો આપણે એક કેલેન્ડર્સમાં આપણે સમજીશું પહેલા થોડી વસ્તુ કે આપણું જે ટાઈમ પીરિયડની જે સાયકલ છે એને આપણે નોટ ડાઉન કરવી જોઈએ અને આપણે એ જોવી જોઈએ કે તે રેગ્યુલર છે કે તે ઇરેગ્યુલર છે. સૌથી પહેલા તો માની લો એક એક્ઝામ્પલ સાથે કે આપણી સાયકલ છે 28 દિવસની સાયકલ છે કે આપણને જે પીરિયડ્સ આવે છે જે 28 દિવસ દરમિયાનની જે સાયકલ હોય છે એ દરમિયાન આવતા હોય છે. તો આપણે એ ક્યારે સમજી શકીએ કે ક્યારેક આપણો અંડકોષ છૂટો પડશે. તો આપણે એ જ મેઇન છે કે અંડકોષ ક્યારે છૂટો પડે છે અને જ્યારે અંડકોષ છૂટો પડે છે પછી એની લાઈફ કેટલી હોય છે અને એ દરમિયાન આપણે તમે જો ગર્ભધારણ કરવા ઈચ્છતા હોય તો તમારે એ દરમિયાન તમારે જોડે રહેવું પડે છે. ઓકે, તો આપણે સમજીએ કે ગર્ભધારણ માટે કયા દિવસો સૌથી શ્રેષ્ઠ છે. તો આપણે અંદર સમજીએ કે કેવી રીતે એ સાયકલ રન થતી હોય છે અને કેવી રીતે આપણે એને પ્રોસેસમાં બની રહેવું પડે છે અને પછી આપણે અંતિમ રિઝલ્ટ તરફ પહોંચી શકીએ છીએ. સમજીએ માસિક ચક્ર અને તેની મૂળભૂત સમજ. તો આપણે એ સમજવાનું છે કે માસિક સાયકલ શું છે. ઓકે, અન્ડરસ્ટેન્ડ માસિક સાયકલ શું છે. તો આપણે સમજીએ કે ગર્ભધારણની પ્રક્રિયાને સમજવા માટે સ્ત્રીના માસિક ચક્રને સમજવું પ્રથમ પગલું છે. માસિક ચક્રની સાયકલ કેટલી છે. સામાન્ય રીતે માસિક ચક્ર 28 થી 30 દિવસનું હોય છે. આપણે આ સમજ્યા કે સામાન્ય રીતે 28 થી 30 દિવસનું હોય છે. તો આપણે એ જોવાનું કેટલા દિવસની સાયકલ છે આપણી. ઓકે, એટલે કે છોકરીઓમાં સ્ત્રીમાં ફિમેલની વાત થઈ રહી છે. તો ફિમેલે આ સમજવું રહ્યું કે કેટલા દિવસની સાયકલ છે. માની લો કે તમારે 28 દિવસની સાયકલ છે એટલે કે રેગ્યુલર સાયકલ્સમાં ગણાય. કેટલીક સાયકલ્સ એવી હોય કે જે ઇરેગ્યુલર હોઈ શકે છે, ટાઈમ પીરિયડ્સ કે જે સમયથી ઉપર સાયકલ રન થતી હોય છે. રાઈટ, તો સમજીએ કે જેની ગણતરી માસિકના પ્રથમ દિવસથી કરવામાં આવે છે. આ ચક્ર દરમિયાન સ્ત્રીના શરીરમાં હોર્મોનલ ફેરફાર થાય છે જે ગર્ભાશયને સંભવિત ગર્ભાવસ્થા માટે તૈયાર કરે છે. ચક્રના દરેક તબક્કાનું પોતાનું એક મહત્વ છે. તો આપણે સમજવાનું કે આપણી અંદર જે માસિક સાયકલ રન થાય છે એ હોર્મોનલ્સમાં થયેલા ફેરફારની લીધે થતું હોય છે. હવે આપણે એ સમજવાનું છે કે સામાન્ય રીતે તંદુરસ્ત સ્ત્રીનું માસિક ચક્ર કેટલા દિવસનું હોય છે. તો આપણે શું કીધું 28 થી 30 દિવસની એક સામાન્ય સ્ત્રીની એક સાયકલ હોય છે. ઓકે, સામાન્ય સ્ત્રી અથવા સામાન્ય છોકરીની એક સાયકલ હોય છે આપણે એડલ્ટ થઈ ગયા પછી. તો આપણે સમજવાનું કે તંદુરસ્ત કોઈ પ્રોબ્લેમ્સ ના હોય, રેગ્યુલર હોય તો આપણે કેટલા દિવસ હોઈ શકે છે. 28 થી 30 દિવસ હોઈ શકે છે. માસિક ચક્રના દિવસોની ગણતરી કયા દિવસથી શરૂ કરવામાં આવે છે. ઓકે, તો પ્રથમ દિવસથી એ લખ્યું છે ને કે જેની ગણતરી માસિકના પ્રથમ દિવસથી કરવામાં આવે છે. આ રીતે આપણે સાયકલની ગણતરી કરતા હોઈએ છીએ. ઓકે, સમજણ પડી. હજુ આપણે નેક્સ્ટ જઈએ, તમને બધું સમજાઈ જશે. ઓવલ્યુશન પ્રક્રિયાને મહત્વ. આપણે આ વસ્તુ સમજવાની છે કે ક્યારે ઓવલ્યુશન થાય છે અને તે દરમિયાન તમે ઇન્ટરકોર્સ કરો છો, જોડે રહો છો તો તમારા ગર્ભ ધારણ કરવાની શક્યતા વધુ થઈ જાય છે. ઓવલ્યુશન એક પ્રક્રિયા છે જેમાં શરીરના અંડાશયમાંથી એક પરિપક્વ ઈંડું મુક્ત થાય છે. જો તમારું માસિક ચક્ર 28 દિવસનું હોય, કેટલા દિવસનું ભાઈ? 28 દિવસનું હોય તો ઓવલ્યુશન સામાન્ય રીતે 14મા દિવસે થાય છે. કયા દિવસે થાય છે? 14મા દિવસે. એટલે માની લો 28 દિવસ છે તો 28 ના અડધા કેટલા થાય? 14, 15. ઓકે, તો આપણે એ યાદ રાખવાનું કે આપણું અંડકોષ ક્યારે છૂટું પડે છે એ સૌથી મહત્વનું છે. પછી તમે ઇન્ટરકોર્સમાં રહો છો તમારી ગર્ભ ધારણ કરવાની ક્ષમતા વધી શકે છે. અલ્ટરનેટિવ દિવસે તમે જો ઇન્ટરકોર્સ કરો છો તો તમારી સંભાવના વધી જાય છે. કારણ કે મેઇન મહત્વ એ છે કે અંડકોષ છૂટો થવો જરૂરી છે અને અંડકોષ છૂટો થાય ત્યારે જ તમે ગર્ભ ધારણ કરવાની ક્ષમતા ધરાવી શકો છો. તો સમજીએ આપણે કે તમારી સાયકલ હોય ને, સાયકલ 28 દિવસની સાયકલ છે તો એને માની લો કે 14 કે 15મા દિવસે શું થઈ શકે છે? અંડકોષ છૂટો પડી શકે છે. હવે આપણે એ જોઈએ કે અંડકોષ છૂટો તો પડી ગયો અને કેટલા સમય સુધી એ ત્યાં હયાત રહી શકે છે. તો આ ઈંડું મુક્ત થયા પછી માત્ર કેટલા 12 થી 24 કલાક સુધી જીવંત રહે છે. જો આ સૌથી મોસ્ટ ટાઈમ, એટલે 1 કે 2 દિવસ માટે જ એ જીવંત હોય છે.
એની અંદર તમારે ઇન્ટરકોર્સ કરવો પડે, જોડે રહેવું પડે, અને ત્યારે જ તમારી ગર્ભધારણ કરવાની ક્ષમતા વધી શકે છે. ઓકે, આ જ મેઇન ટોપિક છે. તમને એ ખબર હોય છે કે તમારો ક્યારે અંડકોશ છૂટો પડ્યો, અને જો એ તમને માહિતી હોય તમારી જોડે, તો જ તમે તમારી પ્રેગ્નન્સીને પોઝિટિવ તરફ લઈ જઈ શકો છો. રાઈટ છે વાત? એમ થાય ઘણી વાર કે આપણને કેવી રીતે ખબર પડે, તો આપણી સાયકલ રેગ્યુલર હોય અને આપણે નેચરલી જો આપણે ગેસ કરી શકીએ તો આપણને ખબર કરી શકીએ. બાકી તો આપણે ગાયનેકોલોજીસ્ટ જોડે જઈને આપણે સોનોગ્રાફીની અંદર આપણે જોઈ શકતા હોઈએ છીએ. સમજાય છે વસ્તુ? ગર્ભધારણ માટે આ સમય સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે. કયો? કે 14મા દિવસે અંડકોશ છૂટો પડે છે અને કેટલા સમય સુધી જીવંત રહે છે? 12 થી 24 કલાક. 12 થી 24 કલાક એટલે એક દિવસ જ માનીને ચાલો. ઓકે, તો એ આપણો ટાઈમિંગ પીરિયડ હોય છે. ઓકે, 28 દિવસના માસિક ચક્રમાં ઓવ્યુલેશન સામાન્ય કયા દિવસે થાય છે? તો અડધા કરી દીધા, 14મા દિવસે થાય છે. ડન, સમજાય છે વાત? અંડાશયમાંથી મુક્ત થયેલું ઈંડું કેટલા સમય સુધી જીવંત રહે છે? 12 થી 24 કલાક સુધી. ઓકે, તો આપણો મોસ્ટ આઈએમપી સમજવાનો જે કન્સેપ્ટ છે એ આ છે કે ઓવ્યુલેશન છૂટું કયા દિવસે પડે છે અને કેટલા સમય સુધી એ ઓવ્યુલેશન જીવંત રહે છે. રાઈટ? સમજાઈ ગઈ વાત? તો આ જો સમજાઈ જશે તો તમારી પ્રેગ્નન્સી રહેવાના ચાન્સ સૌથી વધારે મજબૂત થઈ જશે. ઇન્ટરકોર્સ એ સમય દરમિયાન તમે જો કરો છો, જે દરમિયાન તમારો અંડકોશ છૂટો પડે છે અને એક થોડાક સમય માટે જે જીવંત રહે છે, એ સમય દરમિયાન તમે એનું મહત્વ આપીને જો ઇન્ટરકોર્સ કરવામાં આવે છે તો તમારી શક્યતા વધી જાય છે. નેક્સ્ટ, ગર્ભધારણને અસર કરતા અન્ય પરિબળો. કેટલાક પરિબળો હોય છે જે ગર્ભધારણને અસર કરતા હોય છે. યોગ્ય દિવસોની સાથે સાથે દંપતીની જીવનશૈલી પણ ગર્ભધારણ માટે અસર કરે છે. વધુ પડતો તણાવ હોય, અનિયમિત આહાર હોય, ઊંઘની કમી હોય, પ્રજનન ક્ષમતા ઘટાડી શકે છે. તંદુરસ્ત વજન જાળવી રાખવું અને ફોલિક એસિડ જેવા વિટામિન્સ લેવા ગર્ભધારણની પ્રક્રિયામાં મદદરૂપ થાય છે. જો લાંબા સમય સુધી સફળતા ન મળે તો તબીબી સલાહ લેવી હિતાવહ છે. તો માની લો, આપણે એવું માની તો લીધું, બરોબર, કે તમને આ કન્સેપ્ટ સમજાય છે કે ઓવ્યુલેશન થાય છે, તમે ઇન્ટરકોર્સ કરો છો અને આગળ વધો છો, તો બી રિઝલ્ટ નથી મળતું, તો તમે એ સમજી શકો છો કે એમની જીવનશૈલીમાં થોડો તફાવત હોઈ શકે છે. તમારી જીવનશૈલી થોડી સુધારવી પડે. ઓકે, તો એમાં સમજવાનું છે વધુ પડતો તણાવ ના લેવો જોઈએ અને અનિયમિત આહાર અને ઊંઘની કમી પ્રજનન ક્ષમતાને ઘટાડી શકે છે. ઓકે, અથવા આપણી અંદર બીજા કોઈ પ્રોબ્લેમ્સ હોય છે કે એના માટે આપણે રિપોર્ટ કરવાના થતા હોય છે, જે આપણે નેચરલી રિપોર્ટ કરતા હોઈએ છીએ. ઓકે, તો આ તો સમજવાની વસ્તુ છે કે નેચરલી કેવી રીતે રહી શકે છે. ઓકે, કોઈ પ્રોબ્લેમ્સ ના હોય તો કન્સેપ્ટ એ સમજવાનો છે કે ઓવ્યુલેશનનો ટાઈમ પિરિયડ આપણે સમજવાનો છે. 14મા દિવસે રેગ્યુલર સાયકલની અંદર અંડકોશ છૂટા પડતા હોય છે અને એ સમય દરમિયાન આપણે 24 કલાકની અંદર ઇન્ટરકોર્સ કરીએ છીએ તો આપણી ક્ષમતા પ્રબળ બની શકે છે. ચલો, કયા પરિબળો ગર્ભધારણની શક્યતા ઘટાડી શકે છે? તો વધુ પડતો તણાવ, તો હા, વધુ પડતો તણાવ ઘટાડી શકે છે. ગર્ભધારણની તૈયારી કરતા પહેલા કયું વિટામિન લેવું ફાયદાકારક કરવામાં છે? ફોલિક એસિડ. આ બી એક કન્સેપ્ટ છે. આપણે ફોલિક એસિડની ગોળીઓ ગળતા હોઈએ છીએ. ચલો જોઈએ નેક્સ્ટ સ્લાઇડ તરફ. ફળદ્રુપ દિવસો, ફર્ટિલાઇલ વિન્ડો સમજ્યા. ફળદ્રુપ દિવસો કયા છે જેની અંદર આપણે પોઝિટિવ રહી શકીએ છીએ? ગર્ભધારણ માટે માત્ર ઓવ્યુલેશનનો દિવસ જ નહીં પણ તેની આસપાસના દિવસો પણ મહત્વના છે. રાઈટ? સમજીએ, શુક્રાણુ સ્ત્રીના શરીરમાં 5 દિવસ સુધી જીવંત રહી શકે છે. તેથી તે ઓવ્યુલેશનના 5 દિવસ પહેલા અને ઓવ્યુલેશનના દિવસને ફળદ્રુપ બારી કહેવામાં આવે છે. ચલો, મોસ્ટ ટાઈમ ક્વેશ્ચન સિરીઝ આપણે સમજતા હતા, આપણે એ જોતા હતા કે સ્ત્રીઓમાં ઓવ્યુલેશનનો ટાઈમ પિરિયડ કયો છે, પણ એટલું મહત્વનું એટલું બી છે કે પુરુષના સ્પર્મની લાઈફ સ્પાન બી મહત્વની છે. તો આપણે એ જોઈએ કે પુરુષના જે શુક્રાણુઓ છે, રાઈટ, પુરુષના જે શુક્રાણુઓ છે એ સ્ત્રીના બોડીની અંદર કેટલા સમય સુધી જીવંત રહી શકે છે? તો જોઈ લો, સ્ત્રીના 5 દિવસ સુધી જીવંત રહી શકે છે. અને તેથી ઓવ્યુલેશનના 5 દિવસ પહેલા અને ઓવ્યુલેશનના દિવસને ફળદ્રુપ બારી કહેવામાં આવે છે. તો આપણે સમજીએ કે 14મા દિવસે અંડકોશ છૂટો પડે છે. રાઈટ? 14મા દિવસે અંડકોશ છૂટો પડે છે. તમે ઇન્ટરકોર્સ પહેલા કરેલો છે, બરોબર, 12, 13, 14 અને 15. તો 12મા દિવસે ઇન્ટરકોર્સ કરેલો છે તો બી જે પુરુષના મેલના જે શુક્રાણુઓ છે, બરોબર, મેલના જે શુક્રાણુઓ છે એ જીવંત છે, બરોબર. તો અંડકોશ 14મા દિવસે છૂટો પડે છે તો એટલી સંભાવના છે 5 દિવસ સુધી એમનામાં ફર્ટિલાઇઝ થવાની સંભાવના છે. સમજાય ગઈ વાત જે કહેવા માંગીએ છીએ? તો સ્ત્રીમાં 24 કલાક સુધી અંડકોશ જીવંત રહી શકે છે, તો એના જોડે ઓછો ટાઈમ પિરિયડ છે, પણ પુરુષ જોડે વધારે છે. તો તમે આગળના જે દિવસો છે એના દરમિયાન બી તમે ઇન્ટરકોર્સ કરેલો હોય તો એટલી જ સંભાવના છે કે આ ફળદ્રુપ દિવસ બની શકે છે. ઓકે, તો કન્સેપ્ટ સમજવાનો કે ફળદ્રુપ દિવસો, ફર્ટાઇલ વિન્ડો કોને કહે છે? ફર્ટાઇલ વિન્ડો એટલે કે શુક્રાણુઓ છે, જે પુરુષના શુક્રાણુ જે સ્ત્રીના શરીરમાં 5 દિવસ સુધી જીવંત રહી શકે છે. એટલે શુક્રાણુની લાઈફ સ્પાન વધારે છે, અંડકોશની લાઈફ સ્પાન 24 કલાકની છે. ઓકે, તો તેથી ઓવ્યુલેશનના 5 દિવસ પહેલા અને ઓવ્યુલેશનના દિવસને ફળદ્રુપ બારી કહેવામાં આવે છે. એટલે એક દિવસ છોડીને તમે ઇન્ટરકોર્સ કરેલો હોય તો તમારે સંભાવના વધી શકે છે. તો આ 6 દિવસ દરમિયાન
સંબંધ રાખવાથી ગર્ભધારણની શક્યતા સૌથી વધુ રહે છે. સમજાઈ ગઈ વાત? કે 15મા દિવસે જો છૂટું પડતું હોય અંડકોષ તો 15મા દિવસ સાથે ચાલીને આગળના 5 દિવસ સુધી તમે જો ઇન્ટરકોર્સ કરો છો, ઓકે, તો સંભાવના વધુ છે શેની? ગર્ભધારણ કરવાની સંભાવના શું છે? શક્યતા વધી જાય છે. આ સમયગાળાને ઓળખવાનો દંપતી માટે અનિવાર્ય છે. તમારે સૌથી પહેલા શું સમજવું પડે કે તમારો અંડકોષ ક્યારે છૂટો પડે છે, ઓકે, અને અંડકોષ છૂટો પડતો હોય એ તમારે પહેલા સમજવું પડે. તમારી એક રીતે સમજાય, તમારી જે ટાઈમ પીરિયડ સાયકલ છે એને પહેલા સમજવી પડે. 1 થી 28 દિવસ છે તો 14 થી 15 તારીખ અંડકોષ છૂટો પડતો હોય છે, તો 14 થી 15 તારીખ અંડકોષ છૂટો પડે છે તો તમારે ઇન્ટરકોર્સ 15 થી આગળના 5 દિવસ પહેલાથી અલગ અલગ દિવસે તમે ઇન્ટરકોર્સ કરી શકો છો. ડન? સમજાઈ ગયું? શુક્રાણુ સ્ત્રીના શરીરમાં વધુમાં વધુ કેટલા દિવસ સુધી જીવંત રહી શકે છે? 5 દિવસ સુધી. બરોબર? આ જ મેઇન કન્સેપ્ટ. જો તમે આ સમજાઈ ગયું ને, ગાયનેકોલોજીસ્ટ જોડે બી જશો તો બી આ સલાહ આપતા હોય છે, રાઈટ? ગર્ભધારણ માટે સૌથી વધુ શક્યતા ધરાવતા સમયગાળાને શું કહે છે? ફળદ્રુપ બારી, ફર્ટાઇલ વિન્ડો કહેવામાં આવે છે. તમને એક ખબર હોવી જોઈએ ક્યારે ક્યારે તમારો અંડકોષ છૂટો પડે છે અને દરમિયાન તમે એમના 5 દિવસ પહેલા સુધી તમે ઇન્ટરકોર્સ કરી શકો છો. ઓકે, ડન છે? આપણે આગળ વધી શકીએ છીએ. ઓવ્યુલેશનના શારીરિક લક્ષણો અને ટ્રેકિંગ. ઓવ્યુલેશન થાય છે તો આપણને કેવી રીતે ખબર પડે? શારીરિક લક્ષણો અને ટ્રેકિંગ. શરીરના ફેરફારો દ્વારા પણ ઓવ્યુલેશનના દિવસો જાણી શકાય છે. ઘણાને પ્રશ્ન એમ થાય કેવી રીતે ખબર પડે કે મારા શરીરમાં ઓવ્યુલેશન થયું છે? તો જે સ્ત્રી છે, જે છોકરી છે, એને પોતાની અંદર કેટલાક લક્ષણો ચેન્જીસ જોવા મળતા હોય છે, એના આધારે આપણે જાણી શકીએ છીએ. ઓવ્યુલેશન સમયે શરીરના તાપમાનમાં બેઝલ બોડી ટેમ્પરેચરમાં શું થાય છે? નજીવો વધારો થાય છે. આ ઉપરાંત યોનિ માર્ગમાંથી નીકળતો સ્ત્રાવ ઈંડાની સફેદી જેવો ચીકણો અને પારદર્શક બને છે. બજારમાં મળતી ઓવ્યુલેશન પ્રિડિક્ટર કીટ દ્વારા પણ લ્યુટિનાઇઝિંગ હોર્મોન માપીને ચોક્કસ દિવસ જાણી શકાય છે. આ જે કીટ છે ને થોડી મોંઘી આવે છે, બરોબર? એટલે થોડી કોસ્ટલી છે, એટલે આપણે એને મોંઘી પડે આપણને, બરોબર? પછી બીજો એક રસ્તો, આપણે આ એક શારીરિક બોડીમાં જે ફેરફાર થાય છે એના આધારે વગર પૈસા ખર્ચે આપણે કેવી રીતે જાણી શકીએ છીએ? તો એનો મેઇન કન્સેપ્ટ છે થોડું નજીવું તાવમાં ફેરફાર, તાવ જેવું એટલે ટેમ્પરેચર બોડીમાં વધતું હોય છે અને જે આપણા યોનિ માર્ગમાં છે એમાંથી ઈંડાની સફેદી જેવો ચીકણો અને પારદર્શક પદાર્થ બને છે. એના આધારે તમે એક પ્રેડિક્શન કરી શકો છો. કાં તો તમે એક કીટ લાવી શકો છો. ત્રીજો ઓપ્શન છે તમે ગાયનેકોલોજીસ્ટ જોડે જઈને સોનોગ્રાફી દ્વારા જાણી શકો છો. ઓકે, તો આ બી એટલું જ ઇમ્પોર્ટન્ટ છે, પણ એ થોડી જે હોય છે મહિલાઓ એમને અંદાજ આવી જતો હોય છે. ઓકે, હલકું ક્રેકિંગ જેવું બી થતું હોય છે એક સાઈડ. ઓકે, ઓવ્યુલેશન સમયે યોનિ માર્ગનો સ્ત્રાવ કેવો જોવા મળે છે? ઈંડાની સફેદી જેવો અને ચીકણો અને પારદર્શક જોવા મળે છે. ઓવ્યુલેશનના દિવસો જાણવા માટે કઈ પદ્ધતિનો ઉપયોગ કરી શકાય છે? ઓવ્યુલેશન કીટનો ઉપયોગ કરી શકાય છે અથવા શરીરના તાપમાનનું ટ્રેકિંગ કરી શકીએ છીએ. ઓકે, સ્ત્રીની સ્ત્રાવની તપાસ કરી શકીએ છીએ. 3 પોઈન્ટ છે. શરીરનું તાપમાન ટ્રેકિંગ, ઓવ્યુલેશન કીટનો ઉપયોગ કરી શકીએ, સ્ત્રાવની તપાસ એટલે કે યોનિ માર્ગમાં જે સફેદ જે ચીકણો પદાર્થ આવે છે એના દ્વારા બી આપણે જાણી શકીએ છીએ. એટલે આમાં જવાબ આવે બધા ઉપરના તમામ. અન્ડરસ્ટેન્ડ? આપણે આગળની સ્લાઇડ તરફ જઈએ. ગર્ભધારણને અસર કરતા અન્ય પરિબળો. બીજા એવા કેટલા પરિબળો છે જે ગર્ભધારણને અસર કરી શકે છે? યોગ્ય દિવસોની સાથે સાથે દંપતીની જીવનશૈલી પણ ગર્ભધારણ માટે મોટી અસર કરે છે. વધુ પડતો તણાવ ન હોવો જોઈએ, અનિયમિત આહાર ના ખાવો, ઊંઘની કમી પ્રજનન ક્ષમતાને ઘટાડી શકે છે, તંદુરસ્ત વજન જાળવી રાખવું જોઈએ, ફોલિક એસિડની ગોળી લેવી જોઈએ, વિટામિન્સ જેવા ગર્ભધારણની પ્રક્રિયામાં મદદરૂપ થાય છે. જો લાંબા સમય સુધી સફળતા ન મળે તો તબીબી સલાહ લેવી હિતાવહ છે. જો લાંબા સમય સુધી તમે જો પ્રેક્ટિસ કરો છો તો બી તમને સફળતા નથી મળતી, તમે યોગ્ય ગાયનેકોલોજીસ્ટ જોડે જઈને તમે આગળની પ્રોસેસ કરાવી શકો. ઓકે, કયા પરિબળો ગર્ભધારણની શક્યતા ઘટાડી શકે છે? વધુ પડતો તણાવ. ગર્ભધારણની તૈયારી કરતા પહેલા કયું વિટામિન લેવું ફરજિયાત છે? ફોલિક એસિડ. આપણે આગળ સ્ટડી કર્યા હતા. આપણે કેટલાક ક્વેશ્ચન સિરીઝ જોઈ લઈએ કે જે આપણને થોડા સમજણ ક્રિએટ કરશે. કે સામાન્ય રીતે માસિક ધર્મચક્રમાં અંડપાત કેટલી વાર થાય છે? તો હવે સમજો, દરરોજ થાય, અઠવાડિયામાં 2 વાર થાય, મહિનામાં 1 વાર થાય કે વર્ષમાં 1 વાર થાય? સમજો કે માસિક ચક્રની સાયકલ કેવી હોય? મહિનામાં હોય, રાઈટ છે? તો આપણે એ જોવાનું કે સામાન્ય રીતે માસિક ધર્મચક્રમાં અંડપાત કેટલી વાર થાય છે? દરરોજ થાય તો દરરોજ તો થાય ના, રાઈટ છે? અઠવાડિયામાં 2 વાર થાય, મહિનામાં 1 વાર થાય કે વર્ષમાં 1 વાર થાય? હવે અઠવાડિયામાં લખ્યું છે, અહીં મહિનામાં લખ્યું, તમને જવાબ ખબર છે, તમે જોઈ શકો છો. અંડપાત દરમિયાન મુક્ત થતા માદા પ્રજનન કોષને શું કહેવામાં આવે છે? તો અંડકોષ કહેવામાં આવે છે. અંડપાત, ઓવ્યુલેશન એટલે શું? તો અંડાશયમાંથી અંડકોષનું મુક્ત થવું. સમજાય છે વાત? અંડપાતની પ્રક્રિયા કયા અંગમાં થાય છે? તો અંડાશયમાં થાય છે. સમજાય છે વાત? અંડપાત એ કયા ચક્રનો એક મહત્વનો ભાગ છે? તો માસિક ધર્મ ચક્રનો એક મહત્વનો ભાગ છે. ડન? આ તો ટોપિક આપણો કે સ્ત્રીઓમાં કેવી રીતે આપણે જાણી શકીએ કે સૌથી શ્રેષ્ઠ સમય ફર્ટાઇલ વિન્ડો શું છે? ગર્ભધારણ કરવાનો સૌથી શ્રેષ્ઠ સમય કયો છે? તો 28 દિવસની સાયકલ હોય તો તમે 14મા દિવસે અને 15મા દિવસે ક્રેકિંગ આઉટ કરી શકો છો. ઓકે,
એટલે સમજવાનું શું છે? સૌથી પહેલા એ સમજવાનું કે આપણી સાયકલ કેટલા સમયની છે? 28 દિવસની છે. તો 14 થી 15 તારીખે આપણું ઓવ્યુલેશન થતું હોય છે. ઓવ્યુલેશન થતું હોય છે અને 5 દિવસ પહેલા તમે ઇન્ટરકોર્સ કરી શકો છો. એ દિવસને સાથે લઈને 6 દિવસની વિન્ડો બને છે, ફર્ટાઇલ વિન્ડો બને છે. સમજાય છે વાત? ઓકે. બીજું શું કરવું જોઈએ? તણાવ ઓછો લેવો જોઈએ, પૌષ્ટિક આહાર રાખવો જોઈએ, ઊંઘ પૂરેપૂરી લેવી જોઈએ. ઓકે. માનસિક લેવલે તમે તૈયાર હોવા જોઈએ. ઓકે, ડન. ધેન નેક્સ્ટ છે આપણે કેવી રીતે જાણી શકીએ છીએ? તો આપણે બેઝિકલી પોતાનું ટેમ્પરેચર ઉપરની છે તો એના દ્વારા જાણી શકીએ છીએ કે ભાઈ અંડકોશ મુક્ત થશે. એટલે પ્રેગ્નન્સી કીટ આવે છે, સ્ત્રીના યોનિ માર્ગમાં જે ચીકણો પદાર્થ હોય છે એના દ્વારા આપણે જાણી શકીએ છીએ. અથવા તમે નજીકના ગાયનેકોલોજી જોડે જઈને સોનોગ્રાફી દ્વારા જાણી શકો છો. ઓકે. અને જો બીજા કોઈ પ્રોબ્લેમ્સ હોય તો એના અલગ અલગ રિપોર્ટ્સ કરવાના થતા હોય છે. ઓકે. તો સૌથી પહેલા એ જાણવાનું કે અંડકોશનું લાઈફ કેટલી હોય છે? તો 12 થી 24 કલાકની હોય છે. તો 12 થી 24 કલાકની અંદર તમારે ઇન્ટરકોર્સ કરવો પડે. અને જ રીતે પુરુષનું જે શુક્રાણુઓ છે તેમની લાઈફ સ્પેન કેટલી હોય છે? સ્ત્રીના બોડીની 5 દિવસ જેવી હોય છે. તો આપણે એનો કન્સેપ્ટ લઈને આપણે ઇન્ટરકોર્સ કરવાથી આપણે ગર્ભધારણ કરવાની શક્યતા વધી જતી હોય છે. તો ફરી મળીશું આવા જ એક ઇન્ટરેસ્ટિંગ ટોપિક સાથે. ત્યાં સુધી તમે જોતા રહો સમજાવટ. લાઈક કરો અને સબસ્ક્રાઇબ કરો.